રાજકોટ શહેરમાં વહેલી સવારથી જ ફરી વરસાદ શરૂ થયો હોવાના સમાચાર છે। વરસાદના કારણે બવડીના વગર ચોકડી પાસે પાણી ભરાઈ ગયા છે। પ્રથમ વરસાદમાં જ પાણીમાં તણાઈ ગયો છે મહાનગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન। યાજ્ઞિક રોડ પરના રામકૃષ્ણ આશ્રમ પાસે પાણી ભરાયા। ટેલિફોન એક્સચેન્જ સહિતના વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો। રાજકોટમાં 1 ઇંચ વરસાદમાં રાજકોટ મહાનગરપાલિકાનો પ્રી મોન્સૂન કામગીરી છે તે પાણીમાં હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। આપને સૌપ્રથમ દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના વેગડ ચોકડી વિસ્તારના દ્રશ્ય છે કે જ્યાં તમે જોઈ શકો છો કે જે રીતે વરસાદી પાણી છે તે ભરાયું છે ને તેને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। અનેક વાહનો છે તે આ પાણીમાં ફસાઈ ગયા છે। રાજકોટ શહેરમાં માત્ર ને માત્ર 1 ઇંચ જેટલો વરસાદ આવ્યો છે ને 1 ઇંચ વરસાદમાં જે પ્રકારની સ્થિતિ છે તમે જોઈ શકો છો। રાજકોટના 150 ફૂટ રિંગ રોડને જોડતો આ મહત્વનો વિસ્તાર છે ને આ વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં લોકો છે તે પસાર થતા હોય છે, પરંતુ જે સ્થિતિ છે કે 1 ઇંચ વરસાદમાં રાજકોટ શહેરમાં જે આ વિસ્તાર છે તે વેગડ વિસ્તારમાં જે જળબંબાકાર જેવી સ્થિતિ છે તે થઈ ગઈ છે, તો ખૂબ જ ગંભીર બાબત છે। બીજું, આ વિસ્તાર છે તે રાજકોટ શહેરમાં નવો પડેલો વિસ્તાર છે, એટલે હજુ પણ કેટલાક ખેતરો છે તે આ વિસ્તારમાં આવેલા છે। તમે દ્રશ્ય જુઓ કે ખેતર તરફ જવાનો રસ્તો છે તે પાણીમાં આખો ગરકાવ છે તે થઈ ગયો છે, પાણીમાં જોવા મળી રહ્યું છે। આપણે અહીંના જે ખેડૂત છે આપણે તેની સાથે વાત કરશું। શું કહેશો આપ, આ વિસ્તારમાં શું સ્થિતિ છે અને અત્યારે તમારે ખેતર જવાના રસ્તાની શું સ્થિતિ? બસ અમારો કાયમીનો રસ્તો આવડા છે અત્યારે। કાયમીના દર વર્ષે આ પાણીનો પ્રોબ્લેમ હોય, ભરાઈ જાય છે દર વર્ષે। આ ચોક આખામાં પાણી ભરાઈ જાય છે અત્યારે, અને આ હોકરામાં પાણી આડે છે, વાંથી આડું બંધ થઈ ગયો। ઓલો જે હોકરાનો જે રસ્તો હોકરો હતો ને ત્યાં રસ્તો બની ગયો, પચાનો રોડ બની ગયો, એટલે પાણીનો નિકાલ ક્યાંય છે જ નહીં। આ કાયમી માટે આજ પ્રોબ્લેમ રહે। તમે શું કહેશો, આટલું પાણી ભરાવાનું કારણ શું? આટલું કારણ આ બધાય આ હોકરા બધા બોરી દીધા, નાના નાના ભોંગરા નાખ્યા છે, આ બધા એકમાં પાણી નીકળતા નથી, જામ થઈ ગયું છે ને આ બધું લોકેશન પકડાઈ ગયું છે ને હાંજુનું પાણી ભર્યું છે। અમારે ખેતી વાવવા જાવી છે, પાછળ વાડ્યું છે, પાણી બિયારણ લઈને ઊભા છે, જવું કેમ, અમારે ક્યાંથી જવું? સ્પષ્ટપણે અહીં ખેડૂત છે, તમે જોશો અહીં દવા ને બિયારણ છે તે લઈને ઊભા છે, ખેતર તરફ જવું છે, પરંતુ સ્થિતિ એવી છે કે અંદર છે તે જઈ શકાતું નથી। શું કહેશો આપ, તમારા ખેતરે જવું છે અત્યારે આ સ્થિતિ છે? સાહેબ, અમારે આની અંદર એમ માનો કે જો વાડીએ વવાઈ જવાય એવું છે નહીં, તો એની અંદર હવે કાં તો બાકી અમને સરકાર હવે આની અંદર હોડિયા કરી દે તો અમે હોડિયું લઈને જઈ શકીએ, આમાં બીજો કોઈ રસ્તો નથી, તો બીજે જવું ક્યાંથી? એમ જે નાલું છે, જે નાલા પાણીનો નિકાલ છે એ નનકું નાલું બનાવ્યું છે, જોઈ છે મોટું અને બનાવ્યું છે નનકું। સ્પષ્ટપણે એટલે પાણીનો નિકાલ, તમે ઓલા બેન જુઓ, આ દ્રશ્ય છે તે રાજકોટનો આ નવો પડેલો વિસ્તાર છે, અને નવા પડેલા વિસ્તારમાં જે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી, અને હજુ પણ કેટલાક ખેતરો પણ આવેલા છે, એટલે જે રીતે બેન પણ કહી રહ્યા છે કે પાણી નિકાલની વ્યવસ્થા નથી અને તેઓ હવે ખેતરની વચ્ચે ફસાઈ ગયા છે, કારણ કે બહાર નીકળવા માટેનો કોઈ રસ્તો નથી, કારણ કે આ એક ગાડા માર્ગ હોય છે અને જો વરસાદી પાણી ભરાવાને કારણે ત્યાં ખૂંચી જવાનો ડર રહે છે અને એટલા માટે જઈ શકતા નથી। તમામ લોકો છે તે કહી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકામાં વિસ્તાર તો ભળી ગયો, પરંતુ જે વ્યવસ્થાઓ થવી જોઈએ તે વ્યવસ્થા થતી નથી। પાણી નિકાલ માટેનું આ એક નાલું છે, તમને એ પણ દ્રશ્ય બતાવવા માંગીશ કે આ નાલું છે, પરંતુ ત્યાં પણ પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે તે નથી થઈ, અને તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી છે તે પડી રહી છે। રસ્તા પર ભારે ટ્રાફિક જામ છે તે પણ જોવા મળ્યું છે, અનેક 2 વ્હીલર અને 4 વ્હીલર છે તે આ પાણીમાં બંધ પડી ગયા તેવું પણ સામે આવ્યું છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકા કે જે પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરતા હોય છે, મોટા મોટા લાખો રૂપિયાના ખર્ચ કરતા હોય છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે 1 ઇંચ વરસાદમાં જ રાજકોટ શહેરમાં પાણી જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।